પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામ ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક ખોડિયાર ધામ ખાતે ભવ્ય લોકમેળો 15 દિવસ યોજાવા જઈ રહ્યો છે, જેમાં ત્રીજા દિવસે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું। પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામ ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક વઢિયાર પંથકનો લોકમેળો માસ સુદ એકમથી પૂનમ સુધી ભવ્ય 15 દિવસનો મેળો યોજાઈ રહ્યો છે। દર વર્ષની જેમ આ વખતે પણ ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। મેળાની અંદર મોટી સંખ્યામાં ખોડિયાર માના દર્શન કરવા માટે લોકો પોતાની માનતા પૂરી કરવા માટે પ્રસાદી લઈ પ્રસાદ ધરાવવા આવે છે। વરાણા ગ્રામ પંચાયત દ્વારા આવતા ભાવિક ભક્તો માટે સરસ મજાનું આયોજન પણ છે, જેની અંદર સાફ સફાઈ, લાઇટ, પાણી, સ્વચ્છતા, સીસીટીવી કેમેરા સહિતની ફાયરની સુવિધા તેમજ મેળામાં પંચાયત દ્વારા ફ્રી પાર્કિંગની સુવિધા પણ કરવામાં આવી છે। ગામના સરપંચ પ્રભુજી ઠાકોર અને તલાટી કમ મંત્રી સંદીપ ઠક્કર, સતીશ જાદવ તલાટી કમ મંત્રી પણ મદદમાં સારી કામગીરી યોજી રહ્યા છે। મેળાની અંદર આવતા હજારો યાત્રિકોને કોઈ પણ જાતની તકલીફ ન પડે તેવું આયોજન કરવામાં આવ્યું છે। વિડીયો જર્નાલિસ્ટ ભરત સતવારા સાથે સત્યા ટીવી ન્યૂઝ પાટણ। ખોડિયાર માની કૃપાથી આજ 12 વર્ષથી માની કૃપાથી આ સંત રવિ ભાણ સંપ્રદાય આશ્રમમાં આ સેવાનો કેમ્પ ચાલુ છે। અહીંયા કોઈ પણ રાતે આવે એમને ગાદલા, રજાઈ, ખાવા, નાવા ધોવાની સગવડ કરીને આપેલી છે ને માની કૃપાથી આ જે આશરો જેને જોઈએ તે અને રાતે મળે ને એમને સુખી થાય એવું રાખીએ છીએ। આપણે કોઈને તકલીફ ના થાય એવું કેમ્પ રાખેલું છે માની કૃપાથી। અમે દિલ્હીથી આવેલા છીએ, આખું સંઘ આવેલું છે અમારે, 100 માણાનું સંઘ છે અત્યારે। તમને આ પ્રેરણા ક્યાંથી મળી? અમારા પૂર્વજ પાટણ જિલ્લાના હતા ને પાટણથી વર્ષો પહેલા નીકળ્યા ને પછી પાકિસ્તાન નિરાશી થઈને અમે દિલ્હી છીએ અત્યારે ને આજ પણ અમારી કુલદેવી ખોડિયાર છે ને ખોડિયાર માતાને અમારું લગભગ હંદાય માનીએ છીએ ને માતાની સેવામાં આવીએ છીએ। દિલ્હીમાં તમારો શેના બિઝનેસ છે? દિલ્હીમાં અમારે ઠેકેદાર છે, કોઠીઓનું કામ છે, ખેડૂત નહીં, ફ્રૂટનો નહીં, અમારે મજૂરી કરવા વાળા છે, કડિયા કામનું ઠેકેદાર ને કોઈ એમનો વેપાર કરીએ છીએ। તો તમે એક નાના સમાજમાંથી નાના સમાજ નાના મિડલ ક્લાસ થી છીએ, પણ માની દયા છે કે માએ અવસર આપ્યો ને ખરા ઉતરી એવી કોશિશ કરીએ। શું નામ છે તમારું? મારું રમેશભાઈ નામ છે, રમેશ। ખોડિયાર માત કી જય। આજે હજારો વર્ષથી આ પરંપરા ચાલતો આવે છે। માસુદ એકમથી આ મેળો ચાલુ થાય। વઢિયાર આ પરગણામાં એવો મોટો રિવાજ છે કે લોકો હાની એટલે એક ગોળ અને તલ આ બંને ભેગું કરી બીજ કરી અને માં ખોડિયારને ધરાવવામાં લોકો બધી સમાજ લોકો આવતી હોય છે। ખૂબ મોટો આ મેળો છે। આ મેળો લગભગ 1 મહિનાનો મેળો છે। બધી વસ્તી મેળામાં આવે છે, આનંદ માણે છે। માં ખોડિયારની ખૂબ મોટી શ્રદ્ધા છે, લોકો જુદી જુદી શ્રદ્ધાઓ લઈને આવતા હોય છે। એટલે આ પરંપરા આ મેળો ચાલે છે દરેક પડી। આ અમારા લોકો બધા અમારા ગુરુભાઈઓ છે દિલ્હીથી આ લોકો અહીંયા આવ્યા છે અને લગભગ 10-15 વર્ષથી અહીંયા આ કેમ્પ લગાડી અને માં ખોડિયારના આશીર્વાદ લઈ અને અહીંયા ભંડારો ચાલુ રાખે છે અને લાખો માણાની કોઈ એનું માપ નથી। એક દી 10,000 જમે, એક દી 25,000 જમે, એક દી 5,000 જમે, એનું કોઈ માપ નથી। વસ્તી આયામાંથી આ મોટો કેમ્પ ચાલે છે, ખૂબ મોટો। આના માટે કોઈ પ્રતિબંધ નથી। રાતના 2 વાગે આવે તોય અમારા ગુરુભાઈઓ બધા રમેશભાઈ, ભીમભાઈ, જેઠાભાઈ ને આ બધા લોકો ખૂબ મોટી સેવા કરી રહ્યા છે। એમને માં ખોડિયાર ખૂબ સારી બરકત કરે અને ખૂબ સારું બધાનું તંદુરસ્ત રાખે।